પહેલી જ વખત આ વાસળી લઈ જઈ હારે આખો દી ચીમ કર જોઈ હવે સાપા પડે જો તો આવી રૂમાળી થઈ જાય એટલે અમારી ભાષામાં એમ કહેવાય કે ગા રૂમાળી મારી જાય એટલે કે આ વાળ બધા રહ્યા ઝીણા ઝીણા એ ઊભા થઈ જાય સાપા પડી જાય કાયદાસર છે બીજી ગાયું એવી રીત ના થાય હા આજે આપણે આવ્યો છે ખાસ કરીને જયેશ ગાયુંમાં લાવવાનો હતો મહેશને પણ મહેશ કે 2 ઓપ્શન આપ્યા હતા જયેશને કા ગાયુંમાં જા અને કા ભેંસુમાં તો કે મારે ભેંસુમાં નથી જવું ગાયુંમાં આવવું તો મહેશ ગયો છે ભેંસુમાં જો કે કાલ મહેશ ગાયુંમાં ગયો હતો અને જયેશ ભેંસુમાં ગયો હતો તો આજ વળી જયેશ આવ્યો છે ગાયુંમાં અને આજ આપણે લાવ્યા છીએ નવી વાસળી એટલે કાબેરગાની વાસળી આજ લાવ્યા છીએ ગાયું એવા કરવા જો આપણે કાબેરગા અહીંયા લઈ આવે આ જો પણ વાસળીને જો કે કાબેરગા પાસે નથી જવા દીધી અને મારે હે જો વાસળી આગળ બામ રહે હા એમાં માથાકૂટ જે એ છે જે આની મારે આપણા કાબેરની વાસળી એવા કરી હતી તો એ વાસળી હતી થોડીક ખતરનાક જો કે આપણે 1 મહિના લગી ઘરે પાછી ભાગી આવી આ વાસળી આજ શું કરે એનું નક્કી નહીં અત્યારે જો કે હારે તો છે હા બો જો પોર આપણે એવા કરી હતી આ કાબેરની વાસળી આ અને સામે આપણે જો અત્યારે લાવી હા બીજી ગાયું મારે જો બીજી નવી આવી છે ને મારે જો આ રહી તો આજ દી લગી આપણે એક હજાર નથી લાવ્યા પહેલી જ વખત ગાયું લાવ્યા આકલો મારી જઈશ આપણે આમ જવાનું આમ જવાનું હા બો તો આ વાસળી અને અમે આપણે કાબીરની જોરી હા બો કબીર જો આ 2 હગી બોનું એક આ ના પડખે રહી અત્યારે જે નવી લાવી આ 2 હગી બોનું પણ પોરાને એવા કરવામાં બહુ માથાકૂટ થઈ હતી એટલે કે 1 મહિના લગી આ રહી ગાયુંમાં હરખી એવા ન થઈ ઓ બામર કરે છે પણ આ થોડી ખારી છે એવું લાગે મને આજ કારણ કે ભાગતી નથી અને ઓલી અને જે આપણે પોર એવા કરી 2 ખતરનાક હતી એટલે કે ઘરે પાછી ભાગી જતી હતી આટલે તો જો કે આવતી જ નહોતી લગભગ 15 દી સુધી આટલે એ નથી પહોંચી 1 કિલોમીટર 15 દી સુધી એ નહોતા આલી પહેલી વાસળી રહી એટલે કે પોર એવા કરી કાબેની 15 દી સુધી 1 કિલોમીટર એ નહોતી હાલી અને પાછી ભાગી જતી તો આ તો હોજી હજી હાલી આવે છે 2-3 દાન જો કે ભાગી પણ વાળી લીધી હમણાં જે છે કંઈક 2 દાન વાળી 2 દાન કંઈક આપણે વાળે તો દહીં વાસળીમાં વાંધો નહીં આવે એવું લાગે અત્યારે તો જો બીજા વાસળું છે ને હારે આવનારા મારે બુબુ કાબેર હાલ ઓરતા ના કરવા હાલી આગળ ભાગશે તો નહીં હાલો જઈશ હાલો જ આકલો ન મારી એમાં એવું હોય ને મારે થોડીક બાકી મારતી ન હોય ને તો હારવાર હાલતી આવી માથાકૂટ છે જો વહેલા એવા કરી નાખી તો સારું વળે પાસ થોડાક મોટા થઈ જાય ને તો હાલતા નથી પોર આપણે કાબીરની વાસળી એવા કરી અને એનો આપણે વિડીયો ને બ્લોગ ને બધું નાખ્યું છે એમાં એવું ને હરોડે એવા કરી હતી છે આપણે કારણ કે હાકે તો હાલતી જ નહોતી 2-3 જણા હોય તોય તે હોરી ગમી ભાગી જતી ગમી વાડ હોય તો નહોતી જોઈતી ને આ વાસળી થોડું હોજી છે એટલે આના કાંડું પકડીને જ ગાયુંમાં લીધી છે પછી જો કે 300 થી 400 મીટર આવી એટલે મૂકી દીધું કાંડું વાલી આવી હવળાઈને મા પાસે જઈ ઘડીક મા આવીને પાસે નથી ટકવા દીધી એવું લાગે છે ગાયુંમાં ટકશે આ વાસળી આખો દી હાલવા દે જયેશ હાલવા દે સીધા હાલવા દે જયેશ ડુકલા છે આગળ હે પણ અહીં વળવાનું છે એવું થાય ખાસ કરીને છીંડા હોય ને તો ધ્યાન રાખવી પડે વાસળીની એટલે એ સરવા શીખી દે સીધી જો ભાગી બસ આવી રીતે ગાયું હાલે ને તો આપણે વાંધો નથી હાલતા માર્ગે પોળવા માંડે હો જો શરીર સારી થશે એવું લાગે પહેલી જ વખત આ વાસળીને લઈ જઈએ હારે હવે આખો દી ચીમ કરે જોઈ જયેશ વાસળી નો ભાગી જાય એ ગાવડા મારા હે
આમ નો હોય જવા અહીંથી હીલા બીજી ગયું મારે હો આ વળાઈ ન જાય જોઈએ આખો દીધો કે માથા કૂટવાની એવું લાગે કબીર કબીર હમી ઊભી બામરે હે પણ એ વાસડે આપણે હારી છે એટલે કે માણાનો હેડો રાખે છે એની માછી જોઈ કે અત્યારે નોખી પડે છે એની માં છે સામે જો બાવળી વચ્ચે પડે છે વાસડે આ ઘી ઉલકો રાડ્યું પડે મહિના પછી આપણે હિરાળ ગાના જો કે એની દુશ્મની સાંભળી જાય અને મહિના પહેલાં આપણે આંચ ભાગી ગયા હતા જે આમાં ખેતરુમાં હોરા ગયા હતા એ જો કે આપણે શોર્ટ વિડીયો પણ નાખ્યો હતો એનો વાય વાય ફરે અત્યારે કાન તૂટલું જે આપણું વાડકું રહ્યું ને જો કેમ કરે હે બાજવા હટે એમ કરે પણ હામલ્યું રહ્યું બાજવું ન અત્યારે બાકી ચારની ફરતી હતી વાય વાય છે ને જો ભેંસ માથા મારે પાયા પોળા છે અને પછી ગાત્રો ખાઈ ના હમ બાજી લે મીનું કેવું અને આ આપણે કાવેરી જો કાલની જો કે બીમાર હે થોડીક શું થાય એ ને સમજાતું જો કે રૂમાડી જો એની કેવી થઈ જાય તો આવી રૂમાડી થઈ જાય એટલે અમારી ભાષામાં જો સાપા પડે જો તો આવી રૂમાડી થઈ જાય એટલે અમારી ભાષામાં એમ કહેવાય કે ગા રૂમાડી મારી જાય એટલે કંઈક બીમારી છે તો આનાથી ઓળખાય તરત તો ગમે થતું હોય અને ગમે થાય ગાને તો જો આવી રીતે રૂમાડી મારી જાય એટલે કે આ વાળ બધા રહ્યા ઝીણા ઝીણા એ ઊભા થઈ જાય તો માનવાનું ગાને કંઈક બીમારી લાગે છે તો આ કાલની આમ નામ જો કે કરે છે પણ સમજાતું નથી કે શું થાય આને જો છે ને સાપા પડી જાય કાયદાસર ને બીજી ગાયું જો એવી રીત ના થાય જો છે બીજી ગાયું એવી રીત ના થાય ખાસ કરીને બીમાર કે એવી ગાયું હોય એટલે વધારે ભાઈ એવું થાય તો આવા કંઈક લક્ષણ હોય વાળ ઊભા થઈ જાય એવું કંઈક થાય એટલે માની લેવાનું ગાને કંઈક બીમારી છે એમ તો આને જો કે કાલનું આવી રીત થાય છે પણ સમજાતું નથી પણ સરે છે એવું નથી સરતી નથી સરે છે બાકી વધારે એવું લાગે તો આપણે ડૉક્ટર બોલાવવા પડે તાત્કાલિક પણ એવી માથાકૂટ નથી સરે છે કે આપણે જે નવી વાસળી લાવ્યા તો એ પણ આ આપણે અંક્યોના 3 પડતરમાં ત્યારની રાયડું જ નથી પાડતી જો કે પહેલાં સવારમાં જે પડતરમાં 2 રાયડું પાડતી હતી પણ આમાં હવે ત્યારની વાસળી પણ રાયડું નથી પાડતી શાંતિથી પોળે અત્યારે અને સવારે જો કે આપણે લાવ્યા હતા 2 વાસળીઓ પણ એક તો તાત્કાલિક ભાગી જઈ અહીંયાથી ને જ વળી જઈ પાછી જો કે આપણે જે રોડ લાગે શેરીનો તો એ જ નથી વટી અહીંયા રહી જઈ તો પછી એને વાંહે નોટ વટ્યા આને લેતા આવ્યા કીધું 2 વાસળીઓ એક દોઢ્યું તોય કીધું એક તો વહી જ જવાની છે તો એના લીધે કાબીરની વાસળી એક ઘાએ સડી જઈ તો એને લઈને આવ્યા છીએ કાબીની વાસળી જો કે કાલે આપણે આવવાનું એકલા તો ભેગી હાલે છે કે નથી હાલતી જોઈ કાલ બાકી આજ તો શાંતિથી પોળે આમાં આવ્યા ત્યારની હવે ટેન્શન નહીં રહે કાં જઈલા વાસડું અવળા એવા જ કરવાના જેટલા નાના વાસડું હોય ને એક એક એવા કરવાના આપણે અને બીજા જે અત્યારે ગાયું દોઈ તો એ આપણે લગભગ સિઝનમાં એવા કરવાના થાય છે એટલે અત્યારે નહીં એવા થાય કારણ કે એને દોવી છે પડે એવા તો થઈ જાય કે પણ દોવી હોય એના લીધે આ પડતરમાં પણ મહિને થઈ ગયા જો ગાયું બધી ગાતો આડા રેણ હે જો કે અમે જે ટીસી દેખાય ટીસી કયો ડીપી કયો જે કયો એ તો અહીંયા લઈ ગયા અમે યારડા વાયેલા હે અમે જે ઝાડું ત્યાંથી જો હોલી આપણે કાબડી ગા રહી તો અહીંયા લગી એરંડા વાયેલા હે ને અમે આપણે છે જારી જે હમી ગા રહી અહીંયાથી ઉલકુર જો વાગ્યા હે 100 ને હવે ગાયું કાઢવાની ફૂલ તૈયારી માવડી જો કે આવી રીતની પોળે છે ને હવે જો એમને ઉતાવળ છે જવાની જો રુદ્ર હાલ્યો જો હા ઉભા રહો તમે આવી રીતે તો બધા વાયલા મોયલા ભેળા થઈ જાય ત્યારબાદ આપણે માર્ગે નીકળવા દેવાના ત્યાં લગી નથી નીકળવા દેવાના નકર પાછું નુકસાન કરશે આજુબાજુ જો કે પડખે કપાવાયેલો એક પડખે જો કે કપા છે ને એક પડખે છે આપણે ઈયાડા
તો ઓળખી જેવી ધરાઈને થઈ કાબો આજ જો નવી લાય એ હામી જાય ઉતાવળે ઘરે જવાની લાગે એને કંઈક નાખવું પડશે ઘરે જઈને કારણ કે એને બરોબર મજા ના આવી સરવામાં ને કાલે હારે આવે છે કે નથી આવતી પહેલાં તો કે બધા મારી એકલી બહુ ભાગી પણ પછી આગળ ન હોઈ ગયું પાછી આવી ચોથો નંબર લીધો હાથ ગાયું હતું કે આપણે તરસી હાથ આગળ જ્યાં પાણી ભરીને હાકલો મારવો પડશે એટલે બધી ગઈ પાણી પી લે હવે વળી જાય ઘર બાજુ મળશું આગલા વિડીયોમાં એટલે જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને.